વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. સંકલનમાં નક્કી થયેલા નામોનું મેન્ડેટ મેયરે સભામાં ખોલ્યું હતું. અધ્યક્ષ તરીકે શહેર ભાજપ પ્રમુખના ખાસ કહેવાતા નિશિત દેસાઈ અને ઉપાધ્યક્ષ પદે એક નામાંકિત મહાનુભાવના આગ્રહથી અંજના ઠક્કરની વરણી કરવામાં આવી હતી. રાજકારણની એન્ટ્રીનો મુખ્ય પ્રવેશદ્વાર મનાતી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાકીના 2.5 વર્ષ માટે અધ્યક્ષ ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ તરીકે નિશિત દેસાઈ અને ઉપાધ્યક્ષ પદે અંજના ઠક્કરની વરણી થઈ હતી. સંઘના જિગ્નેશ સોની દ્વારા પોતાનું નામાંકન ભરતા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે બિનહરીફ જાહેર થતાં પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મુદ્દે અટકળો પૂરજોશમાં હતી, જેનો ગુરુવારે અંત આવ્યો હતો. શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મિનેશ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહની વિશેષ ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિશિત દેસાઈ તેમજ ઉપાધ્યક્ષ પદે અંજનાબેન ઠક્કરની નિયુક્તિ કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 2.5 વર્ષની ટર્મ બાકી છે. તમામ સ્કૂલોને તેમજ વિદ્યાર્થીઓની સંપૂર્ણ જવાબદારીની તકેદારી રાખી આગળની કાર્યવાહી તેઓના હિતમાં કરવામાં આવશે તેવી આશા નવનિયુક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 2.5 વર્ષની પ્રક્રિયામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી હોય છે. માન્ય હિતેશભાઈ પટણીના દુઃખદ અવસાન બાદ મને એ જવાબદારી સોંપવામાં આવેલી હતી. 1.5 વર્ષના સમયગાળામાં શિક્ષણ સમિતિના દરેક સભ્યોએ સાથે રહીને અમે શિક્ષણને કેવી રીતે આગળ લઈ શકીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે આગળ લઈ શકીએ એનો અમે પ્રયત્ન કરેલો હતો. આજે પ્રક્રિયાના ભાગરૂપે પાર્ટી તરફથી માનનીય અધ્યક્ષ તરીકે નિશિતભાઈ દેસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે અંજનાબેન ઠક્કર નિમણૂક કરી છે. અમે સૌ સમિતિના સભ્યો એમને આવકારીએ છીએ અને અમે એમને શુભેચ્છા આપીએ છીએ અને સાથે સાથે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે શિક્ષણ સમિતિને આગળ લાવવા માટે દરેક સભ્ય પ્રયત્ન કર્યો, જે લોકો પણ એ સાથ સહકાર આપીને આગળ વધશે એમાં હું સૌનો સાથને સહકાર રહેશે. આ અવિરત પડતી ચાલતી શિક્ષણની પ્રક્રિયા છે. એમાં શિક્ષણને સ્તરને આગળ લાવવા માટે બાળકોને શિક્ષણને સ્વાસ્થ્ય સાથે શિક્ષણ બી આગળ વધી શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી આગળ વધી શકે. આપ જોઈ શકો છો કે મારા સમયગાળામાં ઘણા અમે સારા કાર્યો સમિતિના સભ્યો સાથે રહીને અમે કરેલા છે અને આગળ વધવામાં અમે સપોર્ટ સમિતિના સભ્યો આપેલો છે. અમે બી એ જ પ્રાર્થના કરીએ છીએ કે હવે જે અધૂરા કાર્યો રહી ગયેલા છે એને બી નવા અધ્યક્ષ ઉપાધ્યક્ષ સાથે રહેશે અને અમે બી એમને સંપૂર્ણ સપોર્ટ આપીશું નવા શિક્ષણને આગળ વધવા માટે. વડોદરા શહેરના વોર્ડ નંબર 12ના વોર્ડ પૂર્વ પ્રમુખ હોય એવા નિશિતભાઈ દેસાઈ એમને શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે અને અંજનાબેન ઠક્કર એમને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે. તે બંનેના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે તે શિક્ષણમાં વધુને વધુ વિદ્યાર્થીઓને ફાયદો થાય, શિક્ષણની ગુણવત્તામાં અને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પણ એમના માધ્યમથી ફાયદો થાય અને વડોદરા શહેર એ સમગ્ર રાજ્યનું જ્યારે શિક્ષણનું પાટનગર ગણાતું હોય ત્યારે સારામાં સારું શિક્ષણ એમના માધ્યમથી મળે એવી જ એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આજે અમે જે 2.5 વર્ષમાં કામ કરીને આગળ ધપાઈ છે એ ધપાવવામાં અમે હજુ વધારે વેગ આપી શકીએ અને બધા જ સાથે રહીને અમારા દરેકે દરેક સભ્ય અમારી સાથે રહીને અમે એમની સાથે રહીને અમે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન બંને જણા ખૂબ સારી કામગીરી કરવા માટે આજના દિવસે અમે જવાબદારી સ્વીકારીએ છીએ અને આ જવાબદારીના ભાગરૂપે અમે આવનાર 2.5 વર્ષમાં ખૂબ સારા કામો કરવા માટે, બાળકો માટે, છેવાડાના માનવી માટે, છેવાડાના બાળકો જે છે જે શિક્ષકથી વંચિત રહી જતા હતા એમાંના એક પણ બાળક વડોદરા શહેરની અંદર તમને અભણ ના મળે કે એના માટે એની જે તૈયારીના ભાગરૂપે અમે ખૂબ સારા કામ કરવા માટે આગળના દિવસમાં જઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં 9મું અને 10મું ધોરણ અમે જે ચાલુ કર્યું છે એની અંદર પણ વધારે સ્કૂલોમાં એની અંદર વધુ ગતિ મળે, વધુ વેગ મળે, વધુ સ્કૂલો જોડાય અને સાથે સાથે આવનાર 11 અને 12 ધોરણ માટેની પણ અમે ચિંતા કરી રહ્યા છે. ત્યારે આજના દિવસે આ જવાબદારીને ખૂબ સારી જવાબદારી મને ભારતીય જનતા પાર્ટીએ આપી છે. એના માટે પાર્ટીના દરેકે દરેક મોવડી મંડળનો ખૂબ ખૂબ આભારી છું. અમારા સાંસદશ્રી જેઓ અમારા પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે એવા આજના દિવસે અમારા સાંસદશ્રીને પણ હું ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું. એમનો પણ ખૂબ આભાર છે આજના દિવસે અને બાકી કોઈ રહી જતા હોય તો એમના માટે પણ આજના દિવસે આભાર અહીંયાથી બેઠા બેઠા હું વ્યક્ત કરી લઉં છું.